મિત્રો, રાહુલ સર લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 ના પ્રકરણ 1 ચાલો ઇતિહાસ જાણીએ ના મહત્વના પ્રશ્નો જોઈશું, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? જવાબ છે પંચમાર્ક. પ્રશ્ન 2. કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે? જવાબ છે ઇતિહાસ. પ્રશ્ન 3. હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાડ પર હસ્તપ્રતો લખવામાં આવે છે? જવાબ છે ભૂર્જ. પ્રશ્ન 4. ધાતુ કે પથ્થર કોતરીને લખવામાં આવેલા લેખને શું કહે છે? જવાબ છે અભિલેખ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? જવાબ છે અશોકના. પ્રશ્ન નંબર 6. પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા? જવાબ છે રાજાઓ. પ્રશ્ન નંબર 7. તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે? જવાબ છે તામ્રપત્ર. પ્રશ્ન નંબર 8. ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? જવાબ છે ઈસવીસન પૂર્વે 5મી સદી. પ્રશ્ન નંબર 9. ઐતિહાસિક સ્ત્રોતોનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે? જવાબ છે પુરાતત્વશાસ્ત્રીય. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 10. ભારતમાં કેટલા વર્ષો પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા? જવાબ છે 4500 પહેલા. પ્રશ્ન નંબર 11. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? જવાબ છે હિન્ડોસ. પ્રશ્ન નંબર 12. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? જવાબ છે ઇન્ડસ. પ્રશ્ન નંબર 13. કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? જવાબ છે ઋગ્વેદમાંથી. પ્રશ્ન નંબર 14. ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવેલ છે? જવાબ છે ખ્રિસ્તી ધર્મના. પ્રશ્ન નંબર 15. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? જવાબ છે ઈસુ ખ્રિસ્ત. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 16. ઈસવીસન 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ? જવાબ છે 2020 વર્ષ. પ્રશ્ન નંબર 17. પથ્થર પર કોતરીને લખવામાં આવતા લેખને શું કહે છે? જવાબ છે શિલાલેખ. પ્રશ્ન નંબર 18. બીસી બિફોર ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. પ્રશ્ન નંબર 19. એડી એનો ડોમિની ખ્રિસ્ત જન્મ પછીનો સમય. પ્રશ્ન નંબર 20. બીસીઈ બિફોર કોમન એરા સામાન્ય યુગ પહેલા. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 21. હસ્તપ્રતોમાં કઈ ભાષામાં લખાણો જોવા મળે છે? જવાબ છે સંસ્કૃત, પ્રાકૃત, તમિલ. પ્રશ્ન નંબર 22. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા છે? જવાબ છે તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, શિલાલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઓજારો, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં, ખંડેરો, પ્રવાસ, ડાયરી, માટીના વાસણો. વિદ્યાર્થી મિત્રો, આ હતા સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 1ના મહત્વના પ્રશ્નો. આવા જ બીજા પ્રકરણના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રોને આ વિડીયો શેર કરો, જેથી એને પણ કામ લાગે. ધન્યવાદ મિત્રો.